અને હું છું પાયલ। સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ઉનાવ જિલ્લાના ફતેપુર વિસ્તારનું એક મૂક બધિર બાળક છેલ્લા 2 મહિનાથી પોતાના પરિવારથી વિખૂટું પડી ગયું, જે બાળક બોલી નહોતું શકતું અને આવી કપરી કસોટીમાં સંપારત એજ્યુકેશન ટ્રસ્ટ અને સ્માઇલ ટીમ દ્વારા આ મૂક બધિર બાળકને તેના પરિવાર સાથે મિલન કરાયું હતું। રિપોર્ટર ધ્રુવ પાઠક। હું ઘણા બધા ગ્રુપમાં છું અને આવા વિડીયો હોય ને તેનો લઈ જઈએ છે મેં લઈ લીધી છે ચોક્કસ તમારો નંબર અને હશે ને મારો પ્રેસિડેન્ટ છું બસ તો કરી आप पढ़े और ये हाँ माता जी का नाम क्या है उस्मा, पिताजी का जगदीश और गाँव का नाम अभी 84 और कौन जिला पड़ता है उन्नाव उत्तर प्रदेश में। हाँ आपको आपका भाई सुरक्षित मिल गया? कितने समय के बाद मिला? 2 महीने बाद। ठीक है, आपको खुशी कैसी है? बहुत खुशी। अच्छा, तो आप जैसे हम संपर्क करते हैं उसको कुशल मंगल रखिए। थोड़ा क्षति है शरीर में, बोलना सुनना, तो थोड़ा ध्यान रखिए और हम आपको यही आपकी अनामत सुप्रत करते हैं बड़ौदा से साप्रत संस्था से। आज रोज अपनी संस्था सांप्रत एज्युकेशन चैरिटेबल ट्रस्ट द्वारा चालता स्माइल प्रोजेक्ट अंतर्गत तारीख 1/8/2026 रोज एक बिनवारसू बाळक जे प्रतापनगर रेलवे स्टेशन पर मળી આવે વિષ્ણુભાઈ વાઘેલા નામના સેવાભાવી વ્યક્તિ દ્વારા સ્માઇલ શેલ્ટર હોમના હેલ્પલાઇન નંબર પર ફોન કરી બાળકની સ્થિતિ જણાવી, જ્યાં સ્માઇલ ટીમ દ્વારા બાળકનું રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમ ખાતે આશ્રય આપી અને તેમને ભોજન અને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે। બાળકને ઊંઘું બેરું હોય જેથી તેના કાઉન્સેલિંગમાં થોડી સમસ્યાઓ આવેલી, પરંતુ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી બાળક ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનું જણાઈ આવતા તેમના વાલી સાથે સંપર્ક કરી આજરોજ વાલીને સોંપવામાં આવેલ। આજે આ પુનઃસ્થાપન પ્રક્રિયામાં નોડલ અધિકારી શ્રી મહેશભાઈ રાઠોડ, માર્ગીય સ્મિથ સ્વામી સાહેબ, ડૉક્ટર કનુભાઈ લિંબાચિયા, મોતીભાઈ તેમજ વિષ્ણુભાઈ વાઘેલા ઉપસ્થિત રહી આજે એમના પરિવાર સાથે બાળકનું પુનઃસ્થાપન કરી અને મિલાપ કરવામાં આવે। બાળક છેલ્લા 2.5 મહિનાથી ઘરેથી ગુમ હતું, જેની ઉન્નાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે, જે આજરોજ અમે બાળકને સુપ્રત કરી અને ત્યાં પોલીસ સ્ટેશનને પણ જાણ કરેલી છે કે આ બાળકને સોંપવામાં આવે। સાથે સાથે બાળક તેમના વાલી વારસનું છે તેના આધાર પુરાવાનું પણ વેરિફિકેશન કરવામાં આવેલું છે। આપણી સાંપ્રત સંસ્થા આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે, જે બાળકોને રેસ્ક્યુ કરી તેમજ દિવ્યાંગ અનાથ બાળકોને પણ વિનામૂલ્યે સંસ્થા ખાતે કાયમી ધોરણે આશ્રય આપે છે। જય હિન્દ। ગત 1 તારીખે સાંપ્રત સંસ્થામાં જે આપણું વિશુદ્ધ બેગર્સ હોમ છે, સેન્ટર હોમ, જેમાં એક બાળક નામે વિકાસ કશ્યપ કોઈ NGO મારફત અહીંયા મૂકવામાં આવ્યું હતું અને આજ રોજ તે કશ્યપ વિકાસના માતા પિતાનો સંપર્ક થતાં તેના મોટા ભાઈ, તેના ફુવા અને વડોદરામાં રહેતા તેમના એક સંબંધી દ્વારા એનું ફરીથી એના ઘરે પુનઃસ્થાપન થઈ રહ્યું છે। એ વાતનો આપણને આનંદ છે કે બાળક એના ઘરે ફરીથી પુનઃસ્થાપિત થઈ રહ્યું છે અને આ માટે સાંપ્રત સંસ્થા ખરેખર ખૂબ જ સરાહનીય એમણે કામગીરી કરી કે અહીંયા એમના સંબંધીનો સંપર્ક કર્યો અને ત્યાં ઉત્તર પ્રદેશ ઉન્નાવ અને એના ગામ સુધી સંપર્ક કરીને એના મોટાભાઈ અને ફુવાને અહીંયા બોલાવીને આજે આ બાળકને સોંપવામાં આવ્યું છે। એ ખરેખર ખૂબ જ ઉત્તમ કામગીરી એમની દેખાય છે। જય હિન્દ, જય ભારત। आज साप्रत अनाथ दिव्यांग बालकों के आश्रम में गत 1 तारीख को एक बच्चा हमको मिला था, जिसको आज परिवार का मिलन हुआ है। बच्चा जन्म से उन्नाव जिला उत्तर प्रदेश का था, किसी भी कारणवश बड़ौदा पहुंच चुका और यहाँ की एक संस्था जो विष्णु भाई चलाते हैं उसी के माध्यम से साप्रत संस्था में उसको आश्रय दिया गया। उसके बाद जो तलाश हुई
वहाँ जो FIR हुई थी वो सब मिलाकर साप्रत संस्था ने उसी का तर्जुमा ये किया कि उसके परिवार को मिलन करवा दिया जाए। आज उसी का भाई नाम क्या प्रमोद कश्यप आए हैं, उसका भाई है, और उसका एक रिश्तेदार साथ में यहाँ लेने के लिए आए हैं, फुआ जी। और यहाँ के हमारे समाज कल्याण समाज सुरक्षा के अधिकारी से उपस्थित रहे हैं। जो पुलिस की कार्यवाही है उसको करीब संपूर्ण करते हुए आज वो बच्चे को हम उसके भाई को और फूफा जी को प्रत्येक सुख में सुरक्षित रूप से हमने इस सभी के बीच में उसको सुपुर्द कर रहे हैं। धन्यवाद। स्वामी मार्गस्मित, बड़ौदा। पूरा सबको हाँ, आप पीछे लेके सब कर लो।